એક ગામની માલિકો એક 4-5 સાધુ આવ્યા. એક નાનો દ્રષ્ટાંત આપી દઉં. 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસે જે મેં કીધું એમ બેઠા હોય માણસો, એને જઈને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કીધું આમ હાલ્યા જાવ, અહીંયા છેલ્લું ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. એ ગયા. પતિ પત્ની બાપુ બે ના ખોડિયા જુદા જીવ એક એવા સાધુ સંતના ભૂખ્યા, મહેમાનના ભૂખ્યા, માગણના ભૂખ્યા ને કીધું કે અમારે હરિહર કરવું છે, પધારો પધારો બાપુ. એ કે મારા ઘરનાને કહું રોટલા બનાવી દે. અને બાપુએ કીધું કે ના, તમારા ઘરનાને કહો એક અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો, અમારી હાથે રસોઈ બનાવી જમી લેશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય અને બેન હરખાતી જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમે ધન થઈ ગયા. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગા જળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી. ભાઈ કેડામાં હાલી આવતી હતી અને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એ કેડામાં એક નોળિયો નાગ બાંધતા, બેન ઉભી રહી ગઈ. એ નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે.